હેલો વિદ્યાર્થી, કેમ છો? મજામાં છો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 ના વિષય વિજ્ઞાનમાં આપણે આજે પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ વિશેની વાત કરવાના છીએ. તો પાઠ્યપુસ્તક હાથમાં લઈ લો, પેન્સિલ હાથમાં લઈ લો. પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્ન નીકળવાના છે એની મેં બોર્ડ પર યાદી આપી દીધી છે. 8 ક્વેશ્ચન પૂછવાનો છું. ભાગ 1 ની અંદર જે પોઈન્ટ લેવાનું છું એમાં છે વનસ્પતિ નાબૂદી અને તેના કારણો, વન નાબૂદીના પરિણામો, વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ, જૈવ આરક્ષણ વિસ્તાર, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. સાથે સાથે જે પ્રશ્ન આ વિભાગમાંથી નીકળશે એમાં પહેલો, ભારતના રાષ્ટ્રીય અભયારણ્યોના નામ આપો, વન નાબૂદીનો અર્થ જણાવો, વનની કાપણી શા માટે કરવામાં આવે છે, વન નાબૂદી પ્રાકૃતિક સંતુલન પર શો પ્રભાવ પડે છે, ગ્લોબલ વોર્મિંગ શી રીતે થાય છે, દુષ્કાળ શી રીતે આવે છે, રણ નિર્માણ એટલે શું અને જૈવ વાતાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહે છે. તો પાઠ્યપુસ્તકના પાના નંબર હું કહું છું 77 પર આવી જાઓ. પાઠ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. સંરક્ષણનો અર્થ થાય છે તેને બચાવી રાખવું, સલામત રાખવું. ઓકે, ઇંગ્લિશમાં છે કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તો શરૂ કરીએ આપણો આ પાઠ. આપણે જોઈ કે ધોરણ 7 માં બુઝો તેમના પહેલી પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું એક પરિભ્રમણ કરી રહ્યા છે. તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા ખૂબ ઉત્સાહ દર્શાવે છે. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતે પોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક છે, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્યનું ભ્રમણ કરી ગયા, કેટલાકે કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષિત વિસ્તાર આ બધું સાંભળ્યું. બરાબર છે. વન નાબૂદી અને તેના કારણો. હવે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવન અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર ને બચાવવાનો ઉદ્દેશ શું છે એ આપણે આગળ શીખીશું. તો મેં જે નામ આપ્યા એને આધારે ભારતના રાષ્ટ્રીય અભયારણ્યોના નામ આપો એ જવાબ તમને મળી શકે. વન નાબૂદી અને તેના કારણોની શરૂઆત કરીએ. ડિફોરેસ્ટેશન એન્ડ ઇટ્સ કોઝિસ. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે એ પણ આપણે જાણીએ છીએ. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ શું થાય? તો કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો તેવો તેનો અર્થ થાય. તો મારો પ્રશ્ન અહીંયા આવી રહ્યો છે કે વન નાબૂદીનો અર્થ શું? તો મેં તમને સારી રીતે જવાબ આપી દીધો છે. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્ય માટે કરવામાં આવે છે. શા માટે? તો કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ માટે ઉપયોગ કરવો, કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો હોઈ શકે. તો આ બધા કારણોને લીધે વનની નાબૂદી એટલે કે કાપણી કરવામાં આવે છે. તો મારો પ્રશ્ન એ પણ છે કે વનની કાપણી શા માટે કરવામાં આવે છે? તમે સારી રીતે એ પણ જવાબ લખી શકો. અહીં એક એક્ટિવિટીઝ આપી છે, બરાબર છે. તો વન નાબૂદીના પરિણામો વિશેની વાત કરીએ. કન્સિક્વન્સ ઓફ ડિફોરેસ્ટેશન. પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થયો છે. સરસ, યાદ રાખશો. એનો અર્થ એ થયો કે વન છે એની કાપણી કરવી જોઈએ નહીં.
કારણ કે કુદરતી સંતુલન છે એ ખોરવાય છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થશે. ભૂમિય જળનો ઘટાડો કઈ રીતે? તો કે વન નાબૂદ થવાથી જે વરસાદ છે અનિયમિત બની જશે, જેથી જે પેટાળમાં જે પાણી છે એ ખૂટી જશે. એટલે વરસાદ પૃથ્વી પર આવવો જરૂરી છે અને એ પણ નિયમિત ધોરણે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. પ્રોફેસર અહેમદે બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. વરસાદને કારણે જે ભૂમિ છે એનું ધોવાણ થવાથી જે ફળદ્રુપતા છે ઘટે છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. એટલે કે વન નાબૂદી કરવી જોઈએ નહીં. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો અને જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જશે કાર્બન ડાયોક્સાઇડની, કારણ કે કાર્બન ડાયોક્સાઇડની પૃથ્વી પર પરાવર્ત્ય ઉષ્મીય કિરણોને શોષી લે છે. એટલે તેની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. ગ્લોબલ વોર્મિંગનો અર્થ થાય છે પૃથ્વીની સપાટી પર ગરમીનું પ્રમાણ વધી જવાથી પૃથ્વી ગરમ થાય, જે બીજી ભાષામાં આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન બગડી જશે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેને કારણે દુષ્કાળ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ને આધારે મેં તમને પ્રશ્ન 4 થી આગળ વધીએ તો વન નાબૂદી પ્રાકૃતિક સંતુલન પર શું પ્રભાવ પડે છે એ જોવા મળી શકે. ગ્લોબલ વોર્મિંગ શી રીતે આવે છે એ પણ તમે લખી શકો. દુષ્કાળ શી રીતે આવે છે એ પણ તમે લખી શકો. આગળ જઈએ. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનના મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડેલી છે. ધોરણ 7 ને યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનમાં ધોવાણ થતું અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું જે પડ અને કે સ્તર છે એ દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાશે, જેનાથી ભૂમિના સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થશે. આ મેઇન કારણ છે. અને તથા તેની ફળદ્રુપતામાં ઘટાડો થશે. ધીમે ધીમે ફળદ્રુપતા જે ફળદ્રુપ છે એ ભૂમિ રણમાં ફેરવાઈ જશે, જેને કારણે રણ નિર્માણ એટલે કે ડેસેર્ટિફિકેશન કહીશું. નવો પ્રશ્ન એ પણ છે કે રણ નિર્માણ એટલે શું, એ પણ તમે સારી રીતે સમજી લીધું. વન નાબૂદીને કારણે ભૂમિની જળ સંરક્ષણતામાં પણ ઘટાડો થશે તથા ભૂમિની ઉપલા પડની મારફતે નીચેના સ્તરોમાં પણ પાણી પ્રવેશવાની પ્રક્રિયામાં અસર ઊભી થશે, જેને પરિણામે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસરો જોવા મળશે. આપણે ધોરણ 7 માં અભ્યાસ કર્યો કે વનસ્પતિમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? તમે કહેશો હા. ઓકે, એક પ્રવૃત્તિ આપેલી છે જે જોઈશું ને આગળ વધીએ. વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ, એના વિશેની વાત કરીએ. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા અને તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. તો આગળ જઈએ. પ્રોફેસર અહેમદે પહેલી અને બુજો તેમજ તેમના સહજીવીઓ માટે જૈવવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું એક આયોજન ગોઠવ્યું. જીવાવરણ પૃથ્વીને એવો ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે, જે જીવનને આધાર આપે. જૈવ વિવિધતાનો અર્થ એ કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ એ જૈવ વિવિધતા કહેવાય.
એવો કોઈ પ્રશ્ન છે? હા, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહે છે? યાદ રાખશો, એનો જવાબ તમે મેળવી શકશો. આગળ અભ્યાસ કરીએ. તો માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ તેમજ યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર માટે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે, જેને અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તરીકે આપણે ઓળખીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવું, શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધિત હોય છે. આરક્ષિત વિસ્તાર છે માટે. અભયારણ્ય એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય તેને અભયારણ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. અભયારણ્ય એટલે શું? તો અહીંયા તમે સમજી લીધું. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર કે જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ સંશોધનનો ઉપયોગ કરી શકે તેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખીશું. અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહીશું? તો કે એવો વિસ્તાર કે જ્યાં વન્ય સજીવો તેમજ પ્રાણીઓ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર થયો. એ થયો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. બરાબર? તો એનો જવાબ પણ તમે હવે 8માનો જવાબ મેળવી શક્યા. જૈવ આરક્ષણ વિસ્તાર વિશેની વાત સમજાવો. બરાબર છે. પ્રોફેસર અહેમદે તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યો છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા છે તેમજ સંસ્કૃતિને જાળવી રાખવાનો સહાયક હોય છે. કોઈ પણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણીઓના અભયારણ્યો આવેલા છે, જે તમને તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 79 પર બતાવવામાં આવ્યું છે. અહીંયા સંરક્ષણ માટેના સુરક્ષિત વિસ્તારની યાદી આપી છે. તમે મુલાકાત લીધી હોય તો એની યાદી એમાં સમાવેશ કરજો. પાઠ્યપુસ્તકના પાના નંબર 80 પર જઈએ. તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તમારે તૈયાર કરવાની રહેશે. બરાબર છે? આ એક પ્રવૃત્તિ છે. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશેની વાત કરવા માંગુ છું. ફ્લોરા એન્ડ ફૌના. બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી તો એ ઊંચા સાગરના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થઈ ગયા. પહેલી અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે તેની પાછળ દોડી. પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા ન જોઈએ. બહુ સારી બાબત છે આ. ત્યાર પછી આગળ જઈએ. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખાય છે. અહીંયા તમને જુદા જુદા વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિનો ભાગ બતાવ્યો છે. ચલો મિત્રો, અહીંયા સુધી આપણે ભાગ 1 માં જોઈ લીધું. હવે આગળ ભાગ 2 માં જોઈશું. વર્ગમાં ચાલતા પ્રશ્ન એ તમારો હોમવર્ક રહેશે. આવજો. બાય બાય.